ભરૂચ સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ, લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા। ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ કેદી ભાઈઓની બહેનોએ ભરૂચ સબજેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી। રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે। આ ભાવનાને જીવંત રાખવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સામાજિક સંસ્થાઓએ કેદી ભાઈઓને તિલક કરી, રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું હતું। તે ઉપરાંત કેદી ભાઈઓની બહેનોએ પણ પરવાનગી અનુસાર જેલમાં આવી પોતાના ભાઈઓને રાખડી બાંધી, તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે જણાવ્યું કે રક્ષાબંધન માત્ર એક તહેવાર જ નહીં પરંતુ સ્નેહ, વિશ્વાસ અને બંધનની પ્રતીક છે। કેદી ભાઈઓ માટે આ ક્ષણો માનસિક રીતે સકારાત્મક અસર પેદા કરે છે અને પરિવાર સાથેનો ભાવનાત્મક જોડાણ મજબૂત બનાવે છે।